તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ વાસ્તુશાસ્ત્રના 60 નિયમ નંબર 1 ભોજન ક્યારેય પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ। નંબર 2 જ્યારે પણ ઘરે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 3 દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમારા હાથની હથેળીઓને જોવો, જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે। નંબર 4 મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ। મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। નંબર 5 ઘઉંમાં નાગ કેસરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ। આ શુભ માનવામાં આવે છે, તેનાથી ઘર ધન અને ધાન્ય એટલે કે અનાજથી ભરેલું રહે છે। નંબર 6 ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। નંબર 7 ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। નંબર 8 શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિવિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 9 ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો। જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો। ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે। નંબર 10 બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે। નંબર 11 ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે। નંબર 12 શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 13 કોઈપણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। નંબર 14 દરરોજ પક્ષીઓને ચણ નાખો, આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 15 ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખવો જોઈએ, દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખવો। નંબર 16 શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે। નંબર 17 પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ। નંબર 18 ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ, તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે। નંબર 19 ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। નંબર 20 ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરવો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ, આ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે। નંબર 21 રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। નંબર 22 મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી લીંબુનો રસ, મીઠું લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો, આનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતા નથી। નંબર 23 રોટલી બનાવતા સમયે સૌથી પહેલાં તવાને સારી રીતે ધોઈ લ્યો, ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે। નંબર 24 અઠવાડિયામાં એકવાર ઘરમાં ગોગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 25 સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો, બેડરૂમમાં બિલકુલ ન લગાવો। નંબર 26 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું, આપવું જોઈએ। ગોળ કિનારાવાળું ફર્નિચર ઘરમાં શુભ
હોય છે નંબર 27 જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો નંબર 28મો ઘરમાં નળ ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો નંબર 29 દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે નંબર 30 ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી કર્મમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે નંબર 31 ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે નંબર 32મો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે નંબર 33 દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર 34 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ નંબર 35 બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં નંબર 36 ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો અને તેની ઉપરથી પસાર થશો નહીં તો ઘરમાં બરકતની કમી થશે સાવરણીને હંમેશા છુપાવીને રાખો નંબર 37 દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળી ભરેલું ચિત્ર લગાવવું જોઈએ નંબર 38 પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે નંબર 39 પૂજા સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કરવી જોઈએ પૂજાનો સામાન ક્ષણ અથવા તો ખુશ ન હોય તો ઉત્તમ છે નંબર 40 ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખવી જોઈએ નંબર 41 મંદિરે જ્યારે પણ જાવ ત્યારે ખાલી હાથે ન જાવ અને જ્યારે પણ ઘરે પાછા આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે કંઈક લઈને જરૂર આવવું જોઈએ નંબર 42 પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલો એક કળશ રાખવો જેટલું શક્ય હોય તેટલો ઈશાનકોણની જગ્યામાં રાખવો નંબર 43 અગરબત્તી દીવો જે પવિત્રતાના પ્રતીક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય ઓળશો નહીં નંબર 44 ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો નંબર 45 ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરવા જોઈએ તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાંથી દૂર થઈ જાય છે નંબર 46 દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાને ખાલી ન રાખવી જોઈએ નંબર 47 ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે નંબર 48 બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખવો જોઈએ નહીં તો ભૂત પ્રેતનો વાસ થશે અને ઘરમાં અશાંતિ રહેશે નંબર 49 તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં શાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર પર બૂટ કે ચંપલ ગમે ત્યાં કે ઊંધા જતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી નંબર 50મો શર્ટ કે પેન્ટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ સારું કરાવી લેવું જોઈએ નંબર 51 પરિવારને કોઈ દુર્ઘટના કે અનહોનીથી બચાવવા માંગો છો તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો નંબર 52 ઘરમાં સવારમાં થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે નંબર 53 રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણીથી સાફ કરવું જોઈએ
ઘરની સાફ સફાઈ કરવી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો. નંબર 54 ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. નંબર 55 ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ. આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જતો રહે છે. નંબર 56 ક્યારેય પણ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાકાળમાં સાવરણીથી ન વાળવું જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 57 ભોજન કર્યા પછી થાળીને કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલ નીચે કે ઉપર ક્યારેય ન રાખવી જોઈએ. નંબર 58 દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. નંબર 59 દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો. તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે. નંબર 60 ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 61 રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવાને અને ચૂલાને સાફ ન કરો. થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો. નંબર 62 મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો. જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટિવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતા નથી. તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.